જે નિમિત્તે આપણે મળ્યા છીએ દયારામ મહારાજના નિર્વાણ તિથિ નિમિત્તે આજે જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે. સંત મિલન છે, સંત દર્શનનો લાભ મળ્યો છે. અમારા પથીરામ બાપુ પધાર્યા છે, દેવપુરી બાપુ પણ પધાર્યા છે, ખેર મહારાષ્ટ્રથી પધાર્યા છે. પહેલી લાઈનમાં બધા પાછળ મહાત્માઓ છે. દરેક સંતોને મારા હૃદયથી જય ગુરુમાં છે. ઘણીવાર આજે બે બાબતો એવી છે કે ત્યાં વાણી વિરામ પામે છે. બે બાબત, બે વ્યક્તિઓ જાને મળે છે ને પ્રેમની પરાકાષ્ઠા તો વાણી બંધ થઈ જાય છે. તમે અનુભવ કરજો પ્રેમમાં. અને બીજી જ્ઞાનની પરાકાષ્ઠા છે, ત્યાં પણ વાણી વિરામ પામે. બે સ્થળ એવા છે. આજે ઇમોશનલ સભા થોડી ભાવુક છે અને આ જે કંઈ મહિમા થાય છે અને આ જે થઈ રહ્યો છે ને એના મૂળમાં સદગુરુ છે. મૂળમાં સદગુરુ છે. એ આપ સર્વ જાણો છો. ગુરુ બધા માટે એક જ છે. મારા તમારા એવું કશું હોતું. ગુરુ તત્વ બધા માટે એક જ છે. આપણે ભાવે કરીને થોડું વ્યક્તિ વિશેષ ભાવ ધારણ કરવો પડે છે. મને ઘણા મહાત્મા કહે છે મારો સ્વભાવ થોડો આમ કેવો કહેવાય કે થોડો ગમતવાળો છે, સરળતા થોડી રાખું છું. મારા બે ચાર મહાત્મા એવું કહે છે કે મહારાજ તમારી આખરી ઈચ્છા શું છે? છેલ્લી બહુ પ્રેમ છે મારા ઉપર. અમારા મહેન્દ્ર મહારાજ છે, અમારા નટુરામ મહારાજ. એટલે મને કે તમે ઇમોશનલ થયા છો એટલે બહાર કાઢવાની એક થોડી સિસ્ટમ અપનાવો. મેં કીધું મારું મરવા ઉપરથી મનું થઈ ગયું. મારી આખરી ઈચ્છા એક છે કે નિરોધ બાપુની તમે વાત સમજી જાઓ. બીજી કોઈ મારી આખરી ઈચ્છા, અદ્વૈત પદમાં ઈચ્છા નહીં. હરદેવપુરી બાપુ સમજાય છે? તમે સમજી ગયા તો મારે કંઈ કહેવું. અમારા ખૂબ સારા એવા વક્તા છે કીર્તન મહારાજ.